જમવાની પ્રી પ્રિપરેશનથી લઈને લેફ્ટ ઓવર ફૂડ હોય કે હોમમેડ આઇટમ, આપણે આપણા ફ્રિજમાં એટલી આઇટમ રાખીએ છીએ કે ફ્રિજ કમ અલમારી વધારે લાગવા લાગે છે. હેલો એવરીવન, આજે આપણે જોઈશું કે કેવી રીતે ફ્રિજને ક્લીન, મેન્ટેન એન્ડ ઓર્ગનાઇઝ રાખી શકીએ છીએ. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. જ્યારે તમારા ફ્રિજમાં ઓછો સામાન હોય જેમ કે આઈસ્ક્રીમ, ચીઝ, બટર, ત્યારે ફ્રિજને ક્લીન કરવું વધારે બેટર છે, જેથી આ રીતના ફૂડ આઇટમ્સ છે એ ખરાબ ના થાય અને ફૂડની વેસ્ટેજ ના થાય. હું મારા ફ્રિજની ડીપ ક્લિનિંગ 2 થી 3 મહિનામાં એકવાર કરું છું, ડિપેન્ડ છે કે ફ્રિજ કેટલું ગંદુ છે. ફ્રિજની ક્લિનિંગ સ્ટાર્ટ કરતા પહેલા ફ્રિજનો પ્લગ કાઢીને આપણે ફ્રિજને સોકેટથી ઓફ કરી દઈશું. ફ્રિજની ક્લિનિંગ કરતા પહેલા એની અંદરની જેટલી પણ આઇટમ છે એને આપણે બહાર કાઢી લઈશું, જેથી આપણને ખ્યાલ આવે કે એની અંદર કોઈ પણ પાઉચીસ હોય કે જે એક્સપાયર થઈ ગયા હોય તો એને પણ આપણે કાઢીને બહાર ફેંકી શકીએ. તો સૌથી પહેલાં તો ફ્રિજની અંદર જેટલો પણ સામાન છે એને આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા મેં ફ્રિજની અંદરનો બધો જ સામાન છે બહાર કાઢી લીધો છે. હવે જે ફ્રિજના પાર્ટ્સ છે એને પણ આપણે બહાર કાઢી અને એને આપણે વોશ કરીશું. તો ફ્રિજના જે પાર્ટ્સ છે, ગ્લાસ વગેરે, એને મેં અહીંયા કાઢી લીધા છે અને એને ક્લીન કરવા માટે આપણે ડિશ લિક્વિડનો ઉપયોગ કરીશું. ડિશ લિક્વિડથી આપણે એને નોર્મલી વોશ કરી લઈશું, જેથી કાચના ગ્લાસીસ પર કોઈ પણ ફૂડ વગેરે પડ્યું હોય તો એ પણ આસાનીથી ક્લીન થઈ જાય. નોર્મલી આપણે ફ્રિજને અઠવાડિયામાં એક વખત સાફ કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે ડીપ ક્લિનિંગ કરીએ ત્યારે આ રીતના જે એના પાર્ટ છે એને વોશ કરીએ તો એકદમ સારી રીતના એ ક્લીન થઈ જાય છે. તો હવે આપણે એને પાણીથી વોશ કરી લઈશું. જો આપણે ફ્રિજને પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ડીપ ક્લીન કરીએ, તેમજ એનું મેન્ટેનન્સ કરીએ, તો આપણું ફ્રિજ છે એકદમ કુલિંગ બરાબર કરે છે અને આપણને ફ્રિજની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતી. અહીંયા મેં જેટલા પણ ફ્રિજના પાર્ટ્સ છે એ બધાને વોશ કરી અને ડ્રાય થવા માટે મૂકી દીધા છે. તો હવે આપણે ફ્રિજના અંદરની જે બોડી છે એને ક્લીન કરીશું. ફ્રિજની ક્લિનિંગ માટે બેકિંગ સોડા, ડિશ લિક્વિડ અને પાણીનું એક સોલ્યુશન બનાવી લીધું છે મેં. આ સોલ્યુશનથી આપણે ફ્રિજની ક્લિનિંગ કરીશું. તો અહીંયા જો તમારું ફ્રિજ વધારે ગંદુ હોય તો તમે આ સોલ્યુશનને 15 મિનિટ માટે છોડી દેશો તો જે ક્લિનિંગની પ્રોસેસ છે એકદમ આસાન થઈ જશે. તો હવે આપણે એના ડોરની પણ ક્લિનિંગ કરી લઈએ. તો આ સોલ્યુશનને મેં કપડાની અંદર લગાવી દીધું હતું, એનાથી આપણે જે ડોર છે એની પણ ક્લિનિંગ કરી લઈશું. ત્યારબાદ જે ડોરની સીલિંગ છે રબરની, એને પણ આપણે ક્લીન કરી લઈશું. અહીંયા મેં એક તપેલીમાં પાણી ગરમ કરી લીધું છે, જેમાં 1 લીંબુનો રસ અને લીંબુની છાલ છે એને પણ આપણે પાણીની અંદર ઉમેરી દઈશું. આ પાણી ડિક્રીઝરનું કામ કરશે અને સાથે ફ્રિજની ગંદી સ્મેલને પણ દૂર કરશે. ફ્રિજ આપણું કન્ટિન્યુઅસલી ચાલીને કુલિંગને મેન્ટેન કરે છે, જેથી કુલિંગ વેન્ટ્સ અને કુલિંગ સિસ્ટમમાં બ્લોકેજ આવી જાય છે, જેથી જે ફ્રિજની એફિશિયન્સી છે એ કમ થતી જાય છે અને આપણે એક્સપેક્ટેડ પરફોર્મન્સ નથી મળતું. જ્યારે આપણે ગરમ પાણી ફ્રિજમાં મૂકીએ છીએ ત્યારે આ ફ્રિજ છે એ ગરમ પાણીને ઠંડુ કરવા ફૂલ મોડ ઉપર કામ કરે છે, જેથી કુલિંગ સિસ્ટમના બધા જ બ્લોકેજ દૂર થઈ જાય છે. તો અહીંયા મેં જે પાણી છે એને એક આ રીતના મૂકી દીધું છે અને આપણે ફૂલ મોડ પર ફ્રિજને ઓન કરી દઈશું અને 1 કલાક માટે જે ડોર છે એને ઓપન નહીં કરીએ. 1 કલાક બાદ આપણે જે પાણીની તપેલી છે એને બહાર કાઢી લઈશું. આ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે, હું એને વર્ષમાં એકવાર કરું છું. જો તમારું ફ્રિજ વધારે જૂનું હોય તો તમે 6 મહિનામાં એકવાર પણ કરી શકો છો. ત્યારબાદ જે ફ્રિજના બધા પાર્ટ્સ છે એને આપણે લગાવી દઈશું, ગ્લાસ ને બધું જ. બધાના ઘરોમાં અલગ અલગ પ્રકારનું ખાવાનું ખવાતું હોય છે, એટલે બધાના ફ્રિજમાં અલગ અલગ પ્રકારના ફૂડ આઇટમ્સ જોવા મળે છે. અહીંયા હું તમને અમુક જનરલ ટિપ્સ આપી રહી છું, જેથી તમે ફ્રિજના સ્પેસને યુટિલાઇઝ કરી શકો અને ફ્રિજની જે એફિશિયન્સી છે એને વધારી શકો. તો અહીંયા જેટલા પણ ગ્લાસ વગેરે છે એને મેં આ રીતના લગાવી દીધા છે. ત્યારબાદ આપણે ગ્લાસ ઉપર મેટ્સ લગાવી દઈશું. ગ્લાસ પર મેટ્સ લગાવવાથી જે ગ્લાસ છે એ વધારે ગંદા પણ નથી થતા, તેમજ ગ્લાસ પર સ્ક્રેચેસ નથી આવતા. જો તમે આ રીતના ટ્રાન્સપેરન્ટ મેટ લગાવશો તો નીચેના ખાનાની અંદર તમે કઈ વસ્તુ મૂકેલી છે તમને ઇઝી રીતે વિઝિબલ થશે. તો બને ત્યાં સુધી આ રીતના જે ટ્રાન્સપેરન્ટ મેટ આવે એનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ આપણે ડોરની અંદર પણ આ રીતના જે મેટ છે એને લગાવી દઈશું, જેથી નીચે ઓછી ગંદી થાય.
તો અહીંયા બધા મેટ્સ મેં લગાવી દીધા છે. ત્યારબાદ આપણે જે ફૂડ આઇટમ છે એને મૂકી દઈશું. તો તમે દૂધ રાખવા માટે તપેલીની જગ્યા પર જે મોટું વાસણ આવે કે જેની પહોળાઈ ઓછી હોય અને લંબાઈ છે વધારે હોય એ રીતનો વાસણનો ઉપયોગ કરી શકો છો, જે જગ્યા ઓછી રોકે છે. અહીંયા ટમાટરને સ્ટોર કરવા માટે મેં એક આ રીતના રાઉન્ડ બાસ્કેટનો ઉપયોગ કર્યો છે. ફ્રીજની અંદર સ્પેસ ઓછી હોય તો તમે લોંગ બાસ્કેટનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે જે પાઉચીસ હોય છે, જેમ કે જેમ્સ હોય કે પછી બટર વગેરે હોય, ચીઝના પેકેટ હોય, એને તમે આ રીતના બાસ્કેટ હોય એની અંદર સ્ટોર કરીને જે ફ્રીજની નીચેનું ખાનું છે એની અંદર મૂકી શકો છો. આ જે ખાનાની અંદર કુલિંગ છે વધારે થાય છે, જેથી ફૂડ વધારે જલ્દી ખરાબ નથી થતા. તમે એક આ રીતના બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો કે જેની અંદર તમે ઓછા જે મસાલા યુઝ કરતા હોય, જેમ કે ચાટ મસાલા છે, ગરમ મસાલા છે, છોલે મસાલા, પાઉંભાજી મસાલા, એ બધા જ મસાલાને રાખી શકો છો. ત્યારબાદ તમે જે લોંગ વર્ટિકલ સ્પેસ છે એને યુઝ કરવા માટે આ રીતની બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો, જેની અંદર બેકિંગ સોડા, એનોના પાઉચીસ વગેરે એ બધું જ આપણે આની અંદર સ્ટોર કરીને રાખી શકીએ છીએ. કિચનના ડોરની અંદર જે વસ્તુની આપણને સૌથી વધારે જરૂર હોય એને આપણે સ્ટોર કરીશું, જેમ કે અથાણા છે, જેમ છે, તેમજ કોઈ પણ બીજી ફૂડ આઇટમ છે, જેમ કે બ્લેક સોલ્ટ વગેરે. ત્યારબાદ આપણે જે બીજા ખાના છે એની અંદર પણ જે વસ્તુની આપણને સૌથી વધારે જરૂર પડતી હોય એ રાખી દઈશું, જેમ કે હિંગ છે. તો આ રીતના આઇટમ્સને આપણે સ્ટોરેજની અંદર અરેન્જ કરીને રાખીશું. ત્યારબાદ જે નીચેનું બોક્સ છે એની અંદર પણ હું અજમો, તલ તેમજ મધ વગેરે જેવી વસ્તુઓ છે એને મૂકી દઈશ. અહીંયા તમારે જે પ્રમાણે તમારે વસ્તુનો યુઝ થતો હોય એ પ્રમાણે તમે વસ્તુઓને સ્ટોર કરીને રાખી શકો છો. ત્યારબાદ આની અંદર જેટલી પણ લીલી મરચી છે એ બધી જ હું આ ખાનાની અંદર સ્ટોર કરી દઈશ. અને જે નીચેની જગ્યા વધી છે ત્યાં આપણે આ રીતના જે કન્ટેનર છે એનો ઉપયોગ કરીશું કે જેની અંદર આપણે કોઈ પણ વસ્તુને સ્ટોર કરીને ઇઝીલી રાખી શકીએ. ત્યારબાદ આપણે અહીંયા પાણીની બોટલ્સ છે એને રાખી દઈશું અને જે કાચના જાર વગેરે હોય એને આપણે મૂકી દઈશું. સૌથી જે નીચેનું ખાનું છે એની અંદર હું જે સોસ છે એ બધી બોટલ યુઝ કરીશ કે જેની અંદર આપણે જરૂર સૌથી ઓછી પડતી હોય, જેમ કે સોયા સોસ છે, ગ્રીન ચીલી સોસ છે, રેડ ચીલી સોસ છે, એ બધી જ વસ્તુઓ હું નીચે સ્ટોર કરીશ, જેથી એ ખરાબ પણ ના થાય અને એને વધારે આપણને જરૂર પણ ના પડે. ત્યારબાદ અહીંયા મારા ફ્રીજની અંદર આ રીતનું એક ફ્રૂટ માટેનું બાસ્કેટ આપવામાં આવેલું છે, જેની અંદર જે ફ્રૂટ છે એ બધા જ હું સ્ટોર કરીને રાખી શકું છું. તો અહીંયા એટલા બધા ફ્રૂટ્સ ના હોય તો આ બાસ્કેટને આપણે બીજી વસ્તુઓને સ્ટોર કરવા માટે પણ રાખી શકીએ છીએ. જો તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તો તમે ઉપરના ખાનાની અંદર ડ્રાયફ્રૂટ વગેરેને સ્ટોર કરીને રાખી શકો છો. તો અહીંયા જે આ બાસ્કેટ આપવામાં આવ્યું છે ત્યાં હું જે એક્સ્ટ્રા મેંદાના પેકેટ છે, બેસન છે, સૂજી છે, એ બધું જ વસ્તુઓને સ્ટોર કરીશ. જો તમારું ફ્રીજ ડબલ ડોરનું હોય તો આ વસ્તુઓને તમે ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકો છો. વેજીટેબલ બોક્સની અંદર મેં બધા જ વેજીટેબલ ઉમેરી દીધા છે. તો અહીંયા જે ફ્રીજ છે એ મેં ઓર્ગનાઇઝ કરી દીધું છે. જો તમારું ફ્રીજ છે એ નાનું હોય અને તમે જે સ્પેસ છે એને મેક્સિમાઇઝ કરી અને વધારે વસ્તુઓ મૂકવા માંગતા હોય તો અમુક ફ્રીજ માટેના જે કન્ટેનર આવે છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, તો તમે ત્યાંથી એ વસ્તુઓને પરચેસ કરી શકો છો. તો આજનો આ વિડીયો જો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.